ક્રિપ્ટોકરન્સીના રોકાણમાં નફાની લાલચ આપતા સાયબર ઠગોથી થઈ જાવ સાવધાન. વડોદરાના યુવકે ક્રિપ્ટોકરન્સીના રોકાણમાં 90 લાખ રૂપિયા ગુમાવ્યા. સોશિયલ મીડિયામાં નફાના સ્ક્રીનશોટથી લાલચ જાગી. ક્રિપ્ટો ટ્રાન્સફરમાં 30% નફાની લોભામણી ઓફર હતી. આજવા રોડ ખાતે રહેતા યુવકે સોશિયલ મીડિયા દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ છેલ્લા 2 વર્ષથી કરતો હતો. જોકે તેઓને રોકાણનું વળતર ના મળતાં તેઓએ આ બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આજવા રોડ પર આવેલી રાજેશ્વર પાર્કમાં રહેતા રોનક બારોટ છેલ્લા 4 વર્ષથી નોકરી કરે છે. ગત એપ્રિલ 2022માં તેઓનો સોશિયલ મીડિયા પર શેરબજારની જાહેરાત આવી હતી. આ જાહેરાતને ક્લિક કરતા તેઓ ટેલિગ્રામ ગ્રુપમાં એડ થયા હતા. આ ગ્રુપમાં અન્ય લોકોએ પોતાના નફાના સ્ક્રીનશોટ મૂક્યા હતા. જેથી રોનકભાઈને વિશ્વાસ આવ્યો હતો કે જો આ ગ્રુપ દ્વારા રોકાણ કરવામાં આવશે તો નફો થશે. ગ્રુપમાં એડમિન સાથે વાત કરી હતી. રોનકભાઈને ક્રિપ્ટો વિશે કોઈ જાણકારી ન હોવાથી ગ્રુપ એડમિને તેમની પાસે એક એપ ડાઉનલોડ કરાવડાવી હતી. એડમિનના કહેવા મુજબ રોનકે એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવ્યું હતું. આ પ્રક્રિયા બાદ એડમિને તેઓને જણાવ્યું હતું કે તમે આ એપ્લિકેશન દ્વારા ક્રિપ્ટોકોઇન્સ ખરીદો અને અમે જે આઈડી આપીએ તેનામાં ટ્રાન્સફર કરશો જેથી તમને 30% જેટલો નફો મળશે.